હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધીએ। આપણે સરવાળામાં છીએ ને સરવાળામાં આપણે બે વિડિયા તમને આગળ મળી જ ગયા છે। જો બે વિડિયા જેણે ના જોયા તો પહેલા એ બે વિડિયા જોઈ લે। તો પહેલો વિડિયો હતો સાદા સરવાળાનો, એના પછીના બે હતા એક વધીવાળા સરવાળા, બીજો હતો દશાંશ વાળા સરવાળા। આજે આપણે શું શીખવાનું છે? અપૂર્ણાંક વાળા સરવાળા। તો આ કેવા હોય છે, આમાં શું હોય છે, અપૂર્ણાંક વાળા સરવાળા વિશે આપણે ડિટેલમાં સમજીશું। ઓકે, તો પહેલા છે આપણે પૂર્ણાંક વાળા સરવાળા। તો જ્યારે આપણે પૂર્ણાંક વાળા સરવાળા શીખતા હોઈએ તો ત્યારે આપણે એટલી માહિતી હોવી જોઈએ કે પૂર્ણાંક એટલે શું। ઓકે, આપણને એટલી માહિતી હોવી જોઈએ કે પૂર્ણાંક એટલે શું। તો જ્યારે પૂર્ણાંક એટલે શું તો આપણે આ જોઈએ તો કે પહેલી આની વ્યાખ્યા લખીએ તો સીધી આવી જ લખાઈ જાય કે જે પૂર્ણાંક ન હોય તે। શું? જે પૂર્ણાંક ન હોય તે ને શું કહેવાશે? અપૂર્ણાંક। હવે અપૂર્ણાંક આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? ત્યારે પૂર્ણાંક શીખતા હોઈએ ત્યારે આની પણ માહિતી હોવી જોઈએ, અંશ અને છેદ। શું છે આ? અંશ અને છેદ। તો કે આ શું છે? જ્યારે આપણે કોઈ અપૂર્ણાંક દર્શાવીશું, અપૂર્ણાંક આપણે કેવી રીતે દર્શાવીશું? જેમ કે 3/4। શું દર્શાવીશું? 3/4। આને શું વંચાય છે? 3/4। શું વંચાય છે? 3/4। તો જ્યારે જે પણ આ લાઈન છે એની જે ઉપર હોય છે એને આપણે કહીએ છીએ અંશ। ઉપર હોય એને શું કહેવાય છે? અંશ। અને નીચે હોય એને શું કહીએ છીએ? છેદ। ઉપર હશે એને કહેશે અંશ, નીચે હશે એને કહીશું છેદ। તો જ્યારે આપણે અપૂર્ણાંક જોઈશું તો એમાં શું હશે? અંશ અને છેદ સ્વરૂપે આપેલું હશે। કેવું હશે? અંશ અને છેદ સ્વરૂપે। ઓકે, તો હવે આપણે આગળ લઈએ। અને જ્યારે કોઈ સંખ્યા અપૂર્ણાંક હોય છે એમાં શું છુપાયેલી છે? પૂર્ણાંક। શું છે? પૂર્ણાંક। તો પૂર્ણાંક સંખ્યા કેવી હશે? જે પૂર્ણાંક સંખ્યા હશે તો આગળ આપણે ભણી જ ગયા છે પૂર્ણાંક સંખ્યા વિશે। તો પૂર્ણાંક સંખ્યામાં કેવી આવશે? ધન સંખ્યા આવશે, શૂન્ય આવશે અને ઋણ સંખ્યા આવશે। તો એ કેવી સંખ્યા આવે છે? જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ -4, બીજી લઈએ 0 અને બીજી લઈએ છીએ +5। આવી સંખ્યાઓ લઈએ છીએ કેવી છે? અપૂર્ણાંક નથી પરંતુ કેવી છે? પૂર્ણાંક છે। એટલે કેવી છે? પૂરેપૂરી સંખ્યા આપેલી છે। ઓકે, તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય છે? પૂરેપૂરી સંખ્યા આપેલી છે। ને પૂર્ણાંક કેવી હશે? 3/4। એટલે કે કયા સ્વરૂપે છે? અંશ અને છેદ સ્વરૂપે। કયા સ્વરૂપે છે? અંશ અને છેદ સ્વરૂપે। આપણે જોઈએ કે આ કેવું થાય છે? બે માળનું ઘર થાય છે। કેવું છે? આ ઉપરનો માળ છે, આ નીચેનો માળ છે, ને આ કેવું થાય છે? એક માળનું થાય છે। જો આટલી માહિતી હોય તો હવે આપણે પૂર્ણાંક વાળા સરવાળા જોઈશું। પૂર્ણાંક વાળા સરવાળા આપણે ગણતરી કરીશું। જેમ તમને કેવી રીતે જવાબ મળે છે સરળ રીતે એ આપણને શીખવવાનો પ્રયત્ન કરીશું। જેમ કે કોઈ સરવાળો હોય, જો પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હોય તો એ કેવો હોય? 4+3 આવો હોય। તો આવો તો આપણે શીખી ગયા છીએ આગળના વિડીયોમાં। તો એ કેવું આવે છે? 4+3 નો જવાબ શું આવે છે? 7। શું આવે છે? 7। તો આપણે હવે તો શીખવાનું છે કેવા? અપૂર્ણાંક વાળા સરવાળા। કેવા શીખવાના છે? અપૂર્ણાંક વાળા સરવાળા। તો એમાં કેટલુંક થોડુંક યાદ રાખવાનું છે। આપણે દરેક વસ્તુ તમને શીખવીએ છીએ ને એમાં થોડુંક યાદ રાખવાનું આપીએ છીએ। આ જે થોડુંક છે ને એ તમારે યાદ રાખવાનું છે। આમાં શું છે? પહેલું તો કે છેદ સરખા કરો। શું કરવાનું છે? છેદ સરખા કરો। ઓકે, પેલું વાક્ય યાદ રાખો, છેદ સરખા કરો। અને જો હવે જો છેદ સરખા કરવા ગયા ને છેદ સરખા છે, છેદ સરખા થાય છે તો શું કરવાનું? અંશનો સરવાળો। શું કરશું? અંશનો સરવાળો। ઓકે, તો પૂર્ણાંક વાળા સરવાળામાં એટલું જ યાદ રાખીશું કે પ્રથમ તો આપણે શું કરવાનું છે કે છેદ સરખા કરવાના છે। જો છેદ સરખા થઈ જાય તો જે ઉપર આપેલા હોય એને શું કહીશું આપણે? અંશ। તો અંશનો શું કરવાનો છે? સરવાળો। ચલો આ કેવી રીતે કરવાનું છે એક બે આપણે જોઈ લઈએ। તો પહેલું જ આપણે લઈએ છીએ ઉદાહરણ 1। જેમ કે લઈએ 4/3 વત્તા 5/3। તો આમાં પહેલા જોઈએ તો પહેલા તો તમારે જેવો દાખલો હોય છે એની સામે જોવાનું છે કે આ શું આપેલું છે। તો આપણને પહેલા આમાં શું દેખાશે?
આપણને એવું દેખાશે કે આ સરવાળો આપ્યો છે એટલે પહેલી સરવાળાની નિશાની દેખાય છે. આ શું આપ્યું છે? સરવાળો આપ્યો છે. પછી જોવાનું કે કેવો સરવાળો આપ્યો છે. સાદો સરવાળો નથી, વધી વાળો પણ એક નથી. આ કયા પ્રકારનો છે? અપૂર્ણાંક વાળો છે ને, અંશ અને છેદ સ્વરૂપે. જો અપૂર્ણાંક વાળો સરવાળો હોય તો પહેલું વાક્ય યાદ આવવું જોઈએ, છેદ સરખા કરો. તો આપણે છેદ સરખા કરવા જઈએ. આમાં 3 છે, આમાં 3 છે. કેવા છે? આમાં પણ 3 છે અને આમાં 3 છે. બંનેમાં છેદ કેવા છે? સરખા છે. બંનેમાં છેદ કેવા છે? સરખા છે. તો આપણે શું કરીશું? અંશનો સરવાળો. તો અંશનો સરવાળો ડાયરેક્ટ કરીશું. એ કેવી રીતે કરીશું? અંશનો સરવાળો 4 + 5 કરીશું અને છેદ કેવા છે? સરખા. સરખા એટલે બે કેવા છે? 3 3 એક જેવા છે. જો બે લાડવા ઓકે કેવા હશે? આ લાડવું અને આ લાડવું બંને એક જેવા છે તો આપણે કેવો લઈશું? એક જ લાડવો લઈશું. કયો લઈશું? એક જ લઈશું. તો બંનેમાંથી માત્ર ને માત્ર 3 જ મૂકીશું અને એના પછી આપણે શું કરીશું? એનો સરવાળો. તો 4 ને 5 કેટલા થાય છે? 9. 9/3 કેટલા થાય? 9/3. તો આપણને આ મળે છે જવાબ. જો આગળ એનો ભાગ ચલાવીશું તો કેવી રીતે ચાલશે એ પણ આપણે જોઈ લઈએ. જો આ સંખ્યા લખી છે આપણે 9, તો 9 ને આપણે 3 × 3 લખી શકીએ. 3 તરી 9 થાય છે એટલે 3 × 3 લખી શકીએ. એની નીચે આપણે આપેલા છે 3. તો આમાંથી કયું કોઈ જે અંશ અને છેદમાં સમાન હોય છે, જે અંક સમાન હશે તે ઉડી જશે. ઓકે સરખું સરખું. તો 3 3 ઉડી જાય છે. શું વધે છે? પાછળ 3. તો શું આવે છે? આપણે નીચે કશું ના તો શું મૂકવાનું? 1. તો આપણને શું મળે છે? 3/1. શું મળે છે? 3/1. તો એવું ને એવું ચલો આપણે બીજો લઈ લઈએ. ઓકે એક છે 5/11 + 8/11. આવો જ્યારે દાખલો હોય તો પહેલા આમાં શું કરવાનું છે? ડરી જવાનું નથી. આ એક માત્ર સાદો જ સરવાળો છે, એને પહેલા જોવાનું છે. આ શું છે? તો કે પહેલા આપણને સરવાળો આપેલો છે. જો સરવાળો આપેલો હોય તો પહેલા જોવાનું કે આમાં છેદ સરખા કરો. શું કરવાનું છે? છેદ સરખા કરવાના છે. ઓકે તો કે છેદ તો સરખા જ છે. આમાં 11 છે, આમાં પણ 11 છે. જો છેદ સરખા હોય તો અંશનો સરવાળો કરો. છેદ સરખા હશે તો અંશનો સરવાળો થશે. ઓકે તો આપણે પહેલા કરીશું આપણે અંશનો સરવાળો 5 + 8 ભાગ્યા બંને એક જેવા જ છે તો એમાંથી કેવા લઈશું? એક જ લઈશું. બંને એક જેવા લાડવા છે તો આપણને બંને ખાઈશું નહીં પણ એક જ ખાઈશું. 11 અને 11 છે તો આમાંથી એક આપણે 11 લઈ લઈએ છીએ. 5 અને 8 કેટલા થાય છે? 13. 13/11. આપણને શું મળી ગયો છે? હવે એનો જવાબ. ઓકે હવે આ તમને આવડી જ ગયું છે. હજી આપણને તમને એવા 1 થી 2 દાખલા લઈએ છીએ, પછી થોડા આનું જે લેવલ હોય ને પૂર્ણાંક વાળા સરવાળા એ થોડું થોડું આપણે આગળ લઈએ છીએ. એ કેવું હશે? હમણાં છેદ સરખા હશે, એના પછી છેદ સરખા નહીં હોય તો તમારે છેદ સરખા કરવા તો કરવા કેવી રીતે એ આપણે જોઈશું. ઓકે તો આપણે એક લઈ લઈએ અહીં જ. હવે લઈએ છે ત્રીજો. ઓકે એમાં હશે આપણે 8/13 + 112/13. જ્યારે આવો દાખલો હોય છે ત્યારે પણ જો ઉપર મોટી રકમ જોઈને ડરી જવાનું નથી. તો આને પણ એવી રીતે જ વિચારવાનું છે જેવી રીતે આ નાના દાખલાઓને વિચારતા હતા. આમાં પણ જોવાનું છે કે છેદ સરખા કરો. તો આપણે છેદ સરખા દેખાય છે? તો કે હા અમને દેખાય છે. બંનેમાં 13 છે. છેદ કેવા છે? સરખા છે. બંનેમાં સરખા છે તો શું થશે? અંશનો સરવાળો થશે. શું થશે? અંશનો સરવાળો. તો ચલો લખો 8 + 112/13. કેવું આવશે? 8 + 112/13. આ બંનેનો સરવાળો કરીશું તો કેટલા થશે? 120/13. જ્યારે આવું આપણને અંશ અને છેદ સ્વરૂપે મળી જાય છે તો એને આપણે જવાબ સ્વરૂપે દર્શાવી દઈશું. ઓકે તો સરસ મજાનું આપણે આ જેમના છેદ સરખા જ હતા એના પૂર્ણાંકના સરવાળા કેવી રીતે કરવા એ જોઈએ. તો હવે આપણે એવા દાખલા જોઈએ કે જેના અંશ સરખા ના હોય. શું આપણે જો આગળ શું જોઈ ગયા છે? જેના છેદ સરખા હતા અને આપણે એનો અંશનો સરવાળો કરીને જવાબ લાવ્યા છીએ. તો આગળ આપણે એવા દાખલા જોઈશું કે જેના છેદ સમાન નહીં હોય. તો એમાં પહેલું શું કરવાનું છે? છેદ સરખા કરવાના છે. અને આપણે કેવી રીતે થાય છે હવે જોઈએ. હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ. આગળ શું છે?
અપૂર્ણાંક વાળા સરવાળામાં જ એક આપણને દાખલો આપ્યો છે. આગળ આપણે કઈક 4 દાખલા શીખી ગયા છે, એના ઉપરથી જ આગળનો પ્રયત્ન કરીએ. જો આપણને પહેલા શું જોઈશું, આ કેવો સરવાળો છે? અપૂર્ણાંક વાળો સરવાળો છે. તો આમાં જોવાનું છે, પહેલું આપણે શું જોઈશું? છેદને જોઈશું. શેને જોઈશું? છેદને જોઈશું. હવે જો કે છેદ બંને સરખા છે, આગળ શું હતું? બંને છેદ સમાન હતા, તો આપણે શું કરતા હતા? અંશનો સરવાળો કરતા હતા સીધો. આમાં છેદ સમાન નથી, તો આપણે શું કરીશું? છેદ સમાન નથી, તો એક બાદ પહેલા આપણે બાજુમાં શીખી લઈએ. ઓકે, જ્યારે કોઈ સંખ્યા એક આપી છે 4 અને 2, કેવી આપી છે? 4 અને 2. હવે આને કોઈ પણ સંખ્યાને ઉપર અને નીચે ગુણીએ. ઓકે, ઉપર અને નીચે કોઈ પણ એક સંખ્યા વડે ગુણીએ. તમે ધારો કે કોઈ પણ એક સંખ્યા લઈ લો, જેમ કે આપણે લઈએ છીએ હમણે 5. કેટલા લઈએ છીએ? 5. ઉપર અને નીચે 5 5 વડે ગુણીએ છીએ, તો શું થાય છે? 4 પંચા 20, 2 પંચા 10. શું થાય છે? આવું આવે છે ને, 20 ભાગ્યા 10. અને એને પછી હવે પાછું એના ટુકડા કરીએ છીએ, અથવા એને ડાયરેક્ટ ઉડાડી દઈએ 0 ને 0, તો જવાબ શું આવે છે? 2 ભાગ્યા 1. શું આવે છે? 2 ભાગ્યા 1. તો હવે આને જ લઈ લે, જે પહેલા હતું 4 ભાગ્યા 2, એમાં પણ શું આવે છે? 2 દુ 4, 2 કા 2. એમાં પણ શું આવે છે? 2 ભાગ્યા 1. તો આમાં તમને શું શીખવા મળ્યું? કોઈ પણ સંખ્યાને અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણવાથી, શેનાથી? સમાન સંખ્યા વડે ગુણવાથી સંખ્યામાં કશો ફેર થતો નથી, સંખ્યામાં કોઈ ફેરફાર પડતો નથી. તો ચલો જ હવે આપણને આ દાખલાઓ આગળ લઈએ. તો પ્રથમ તો આપણે આ જોઈશું કે આમાં શું આપેલું છે. તો આમાં એવું આપેલું છે કે અપૂર્ણાંક વાળો સરવાળો આપેલો છે, અને પછી આપણે જોવાનું છે છેદમાં. તો શું આના છેદ સરખા છે? તો કે ના, છેદ સરખા નથી. તો આપણે શું કરવાનું છે? છેદને સરખા કરવાના છે. શું કરવાનું છે? છેદને સરખા કરવાના છે. ઓકે, તો આપણે સરળતા ખાતર પહેલા શું કરીશું? જે આપણને ઘડિયો બોલવાનો કે 2 ના ઘડિયામાં 4 આવે છે. શું 2 ના ઘડિયામાં 4 આવે છે? એ જોવાનું છે. આવે છે, પછી જોવાનું 4 ના ઘડિયામાં 2 આવે છે? તો કે ના આવે. 4 ના ઘડિયામાં તો 2 ના આવે, પણ 2 ના ઘડિયામાં 4 આવે છે. તો સરસ મજાનું જે મોટું પદ હોય છે એને પહેલા નીચે ઉતારી દઈએ. 3 ભાગ્યા 4, કારણ કે 4 છેદ કેવા છે? 2 કરતા મોટા છે. તો આગળ આપણને તકલીફ ના આપે એના માટે પહેલા આને ઉતારી દીધા છે. એના પછી આપણે લઈએ છીએ 5 ભાગ્યા 2. 5 ભાગ્યા 2. તો હવે આપણે શું કરવાનું છે? છેદ સરખા કરવાના છે. અહીંયા 4 છે, અહીંયા પણ 4 લાવવાના છે. તો આ સંખ્યાને આપણે ગુણવાની છે. શું કરવાનું છે? ગુણવાની છે. આને કેટલા વડે ગુણીશું તો જવાબ 4 આવશે? કેટલા વડે ગુણીશું 4 આવશે? તો કે 2 વડે. કેટલા વડે? 2 વડે ગુણીશું તો જવાબ 4 આવશે. તો જેટલા વડે છેદમાં ગુણાકાર કરીએ છીએ એટલા જ વડે અંશમાં પણ એનો ગુણાકાર કરવાનો. ઓકે, તો હવે આપણે જોઈએ કે આગળ આપણને શું મળે છે. તો જોઈએ, 5 દુ 10. કેટલા થાય છે? 5 દુ 10. નીચે આવે છે 2 દુ 4. સરવાળો થાય છે 3 ભાગ્યા 4. હવે તો આપણને આગળ જે શીખી ગયા છે એવું જ મળી ગયું છે. કેવું? છેદ સરખા. તો અંશનો શું થશે? સરવાળો. તો અંશ કેટલા આપેલા છે? બંને છેદ જોઈએ. છેદ કેવા છે? બંને સરખા છે. તો અંશનો શું થશે? સરવાળો. 10 અને 3 કેટલા થશે? 13. 13 ભાગ્યા 4. એ આપણને શું મળી ગયું છે? આપણને એનો જવાબ મળી ગયો છે. તો એના આગળનું પદ આપણે ડાયરેક્ટ લીધું છે. લઈએ તો 10 વત્તા 3 ભાગ્યા 4. તો આ કેવી રીતે આવ્યું છે? છેદ સરખા છે, તો અંશનો આપણે શું કર્યો છે? સરવાળો. શું કર્યું છે? સરવાળો. ને જે બંનેમાંથી સમાન સંખ્યા છે, 4 છેદ સરખા છે, એટલે આપણને 1 4 અહીં મૂકી દીધા છે. ચલો હવે જે આપણે 2 દાખલા આગળ જોઈ લઈએ. તો આપણે કોઈ બીજો લઈએ છીએ કે 8 ભાગ્યા 3 વત્તા 12 ભાગ્યા વત્તા 11 ભાગ્યા 6. તો આવો જ છે. આ જોતા જ તમને આવડી જાય છે. પહેલા તો જોઈએ છે શું આમાં છેદ સરખા છે? તો કે ના, છેદ સરખા નથી. તો જો છેદ સરખા ના હોય તો આપણને પહેલી પ્રોસેસ શું હોવી જોઈએ? આપણી છેદ સરખા કરો. શું હોવી જોઈએ? છેદ સરખા કરો. તો મનમાં જ વિચારી લો કે આના છેદ સરખા આપણે કેવી રીતે કરીશું.
તો શું આપણે 6 નો ઘડિયો બોલીશું ને એમાં 3 આવશે? તો કે ના, અમારે 6 ના ઘડિયામાં 3 ના આવે. તો પણ શું થાય, 3 ના ઘડિયામાં તો 6 આવે છે. જો આ બધા દાખલા લસાની રીતે ગણી શકાય છે. શેની રીતે? બંને સંખ્યાનો લસા લઈને. પણ એના માટે તમને પહેલા લસા શોધતા આવડવું પડશે. ઓકે, લસા વાળું આવડવું પડે. એના કરતા આ રીતે એક સહેલી પડે છે. તો બંનેમાં જોઈ લેવાનું કે છેદ સરખા કરવા. તો કે છેદ સરખા કરવા માટે આપણે શું કરવાનું છે? ઓકે, તો પ્રથમ તો જે મોટી સંખ્યા છે એ મૂકી દઈએ છીએ દર વખતની જેમ. અહીંયા પણ આપેલું છે એ મૂકી દેવાનું છે. હવે આપણે કરવાનું છે બંનેમાં છેદ સરખા. આ 3 છે અને આ 6 છે. 6 એ મોટા છે તો 3 નો ઘડિયો બોલીશું અને 6 આપણને લાવીશું. તો ક્યારે આવશે? 3 દુ 6. ક્યારે થશે? 3 ને આપણે કેટલા વડે ગુણીશું તો 6 આવશે? તો 3 ને આપણે 2 વડે ગુણીશું. તો ઉપર પણ આપણે 2 વડે ગુણીશું. કેમ? જેટલા વડે આપણે છેદને ગુણીએ છીએ એટલા જ વડે આપણે અંશને ગુણવાનો છે. તો 8 દુ 16 થાય. કેટલા થાય? 8 દુ 16. 3 દુ 6 થાય છે. અહીંયા સરવાળો લઈએ તો કયા આવે છે? 11 ભાગ્યા 6. તો હવે તો આપણને આગળ જે જોયું છે એના પ્રમાણે મળી ગયું છે. શું છે? છેદ સરખા. જો છેદ સરખા કરો, છેદ સરખા છે તો ત્યારે હવે અંશનો સરવાળો કરો. છેદ સમાન છે તો શું કરીશું આપણે? અંશનો સરવાળો. તો 16 + 11 ભાગ્યા 6. 16 ને 11 કેટલા થશે? 27. 27 ભાગ્યા 6 આપણને શું છે? એનો જવાબ મળી ગયો છે. એનો જવાબ. તો હજી આપણને એક દાખલો આગળ લઈએ અને જોઈએ. આ છે ત્રીજો. તો ત્રીજો આપણને એવો છે. ત્રીજો દાખલો આપણે જોઈએ એ છે આપણે 5 ભાગ્યા 8 વત્તા 9 ભાગ્યા 2. ઓકે, કેવો છે? તો જોઈએ. આમાં પણ આપણે છેદ સરખા જ કરવાના છે. તો શું છે? છેદ સરખા કરવાના છે. તો દર વખતે આગળની સંખ્યા નાની હોય છે છેદમાં, તો આ વખતે આગળની સંખ્યા મોટી છે. તો આપણને એમાં પણ તમારે છેદ સરખા જ કરવાના છે. તો જે પણ આપ્યું હોય પહેલું એ પદ મૂકી દેવાનું થાય છે. ઓકે, સીધે સીધું મૂકી દીધું છે. નાનું પદ હોય એને પણ આપણને મૂકી દઈએ. તો હવે એના પછી આપણે શું કરીશું? એના પછી આપણે જોઈશું કે હવે 2 નો ઘડિયો બોલવાનો છે અને એમાં 8 ક્યારે આવશે? શું કરવાનું? 8 ક્યારે આવશે? બંનેમાં છેદ સરખા કરવાના છે. તો કે 2 કા 2 આ 2 દુ 4 2 તરી 6 2 ચોક 8. તો 2 નો 4 વડે ગુણાકાર કરીશું. જેટલા વડે છેદમાં ગુણાકાર કરીએ છીએ એટલા જ વડે અંશમાં ગુણાકાર કરીશું. હવે આપણે આગળ વધીએ. 5 ભાગ્યા 8 વત્તા 9 ચોક કેટલા થાય છે? 36. કેટલા થાય? 36 ને 4 દુ 8. હવે આપણને આગળ જે જોઈ ગયા છે એવી જ રીતે મળી ગયું છે. છેદ સરખા ત્યારે અંશનો સરવાળો. તો છેદ કેવા છે? 5 અને 36. તો 5 અને 36 જે અંશનો સરવાળો કરીશું તે કેવા થશે? 41. કેટલા થશે? 41. અને બંને છેદ સરખા છે તો છેદમાંથી 1 મૂકી દઈશું. તો આપણે લઈએ કે 5 વત્તા 36 બંનેનો સરવાળો કેટલો થાય છે? 41. 41 ભાગ્યા 8. કયા મળે છે? 41 ભાગ્યા 8. ચલો હવે હજી પણ એક જોઈ લઈએ છીએ. એક સરસ મજાનો દાખલો જોઈ લઈએ. એના પછી તમને એવા આપીશું કે જ્યારે પણ છેદ તો અલગ અલગ હશે પણ એકબીજાના ઘડિયામાં નહીં આવતા હોય. કેવા હશે? એકબીજાના ઘડિયામાં આવતા હશે નહીં. જેમ કે 4 2 ના ઘડિયામાં 4 આવે છે, 2 ના ઘડિયામાં 8 આવે છે. તો આના દાખલા પછી એવું લઈશું કે એકબીજાના ઘડિયામાં આવતા નહીં હોય. તો એને છેદ સરખા કેવી રીતે કરવા એ રીત આપણે જોઈશું. પહેલા આપણે ચોથો દાખલો જોઈ લઈએ. એ એવો છે 5 ભાગ્યા 2 વત્તા 125 ભાગ્યા 10. ઓકે, તો જ્યારે હવે આ હશે તો પહેલા તમે વિડીયોને ઉભો રાખો, એટલે કે સ્ટોપ કરો. સ્ટોપ કરીને આ દાખલા ગણવાનો પ્રયાસ કરો. જો આનો તમને જવાબ મળે છે એના પછી તમે પાછો વિડીયો ચાલુ કરો, સ્ટાર્ટ કરો અને એકવાર જોઈ લો શું તમારો જવાબ સાચો છે. આવું હોય તો ત્યારે શું કરીશું? પહેલા એના છેદ સરખા કરીશું. છેદ તો સરખા નથી તો આપણને જે પહેલા મોટું પદ હોય એ લખવા માટે પહેલા જે મોટું હોય એ લખી દેવાનું છે. કેટલા છે? 125 ભાગ્યા 10. ઓકે, એના પછી આ લખીએ છીએ 5 ભાગ્યા 2. હવે આપણને છેદ સરખા કરવાના છે. તો છેદ સરખા કરવા માટે 2 ને કેટલા વડે ગુણીશું તો 10 આવશે?
તો કે 5 વડે. કેટલા વડે ગુણવાના છે? તો કે 5 વડે. જેટલા વડે છેદને ગુણીશું એટલા જ વડે આપણે અંશનો ગુણાકાર કરીશું. તો 5 એ 5 કેટલા થાય? ચોપે ચોપે 25 અને 5 દુ 10. કેટલા થશે? 5 દુ 10. હવે આનો સરવાળો કરીએ. 125 ભાગ્યા 10. હવે આગળના જ આપણે નિયમ પ્રમાણે મળી ગયું છે છેદ સરખા. શું છે? છેદ સરખા. તો આપણે શું કરીશું? અંશનો સરવાળો. શું આપણે કરીશું? અંશનો સરવાળો. તો અંશ કેટલા છે? 25 અને 125. તો 25 અને 125 કેટલા થાય છે? 150. 150 ભાગ્યા 10. તો આપણને શું મળ્યું છે? 150 ભાગ્યા 10. તો આમાં એવું કંઈક દેખાય છે. શું? એકબીજાનું ઉડી શકે છે. તો જ્યારે આવા ભાગ ચાલતા હોય 0 0 સરખા દેખાય ત્યારે શું કરવાનું? એને ઉડાડી દેવાના. હવે આપણે લખીએ છીએ આગળ. કેવા છે? 15. 15 ભાગ્યા 1 એનો શું મળે છે? જવાબ. તો ચલો હવે આપણને આગળ જોઈએ. હેલો વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે આગળ જોઈએ. આપણો ટોપિક છે પૂર્ણાંકવાળા સરવાળા. તો કે પૂર્ણાંકવાળા સરવાળામાં આપણે શું શીખી ગયા છીએ? તો એના માટેના 2 નિયમો યાદ રાખ્યા છે. એના માટે કેવા શીખ્યા છે? જેમના છેદ સરખા હતા એમનો સરવાળો કરતા શીખી ગયા છે. જેમ કે પહેલો જ દાખલો છે કે એમાં શું છે? બંનેના છેદ સમાન છે. તે માટે આપણે શું શીખ્યા છે? અંશનો સરવાળો કરીશું. જ્યારે પણ અપૂર્ણાંક વાળો સરવાળો હોય છે એમાં છેદ સમાન હોય છે તો એનો સીધો અંશનો સરવાળો કરીશું. શું કરશું? અંશનો સરવાળો અને છેદ જે છે બે માંથી એક કોમન મૂકી દઈશું. એટલે આપણને શું મળે છે? ઓકે, તો આપણને શું એનો જવાબ મળી રહે છે. હવે કેવું હોય છે કે છેદ સમાન હોતા નથી. શું હોય છે? છેદ સમાન હોતા નથી, પણ આપણે જોવા જઈએ એકબીજાના ઘડિયામાં આવે છે. તો એકબીજાના ઘડિયામાં આવતું હોય તો આપણને છેદ સરખા થવામાં સરળતા રહે છે. શું થાય? સરળતા રહે છે. જેમ કે 3 અને 6 છે. ઓકે, તો 6 નો અવયવ 3 છે. ઓકે, 6 નો અવયવ કેટલો છે? 3 છે. તો એ આપણે હવે ચલો જોઈશું કે એકબીજાના ઘડિયામાં આવે છે તો એને સરખા કેવી રીતે કરીએ. તો આપણને લખી દઈએ. આ સરખા કરવા માટે 3 ને આપણે કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 ને 2 વડે ગુણીશું તો આપણને છેદમાં 6 મળે છે. કેટલા મળે છે? 6 મળે છે. જેના વડે છેદને ગુણીએ છીએ તેના જ વડે આપણે છેદને ગુણવાનો છે અંશને. એના જ વડે આપણે ગુણવાનો છે અંશને. તો શું આવે છે? 5 દુ 10, 3 દુ 6, 4 ભાગ્યા 6. એટલે આપણને શું મળે છે? તો કે આપણને કેવું મળે છે કે છેદ સમાન મળી જાય છે. શું મળે છે? છેદ સરખા મળી જાય છે. તો હવે આપણે આગળ જોઈશું. તો છેદ સરખા મળે ત્યારે શું કરવાનો છે? અંશનો સરવાળો. શું કરવાનું છે? અંશનો સરવાળો. અને અંશનો સરવાળો કરતા આપણને જે જવાબ જોઈએ છે એ મળી રહે છે. હવે આપણને એના પછીની રીત આખી અલગ છે. કેવી છે? એના પછીની રીત આખી અલગ છે. તો આપણને એ જોવાની છે. તો આમાં જોઈએ છીએ 1 નો છેદ 2 છે, બીજાનો 3 છે, ઉપર અંશ અલગ અલગ આપેલો છે. હવે જોઈએ તો છેદ તો સરખા છે નહીં, આપણે છેદ સરખા કરવાના છે. ઓકે, તો હવે આમાં શું કરીશું? એકબીજાના ઘડિયામાં પણ આવતું નથી, બેના ઘડિયામાં ક્યાં 3 પણ આવતો નથી. તો શું કરીશું? ચલો એ માટે આપણે આગળ લઈએ. જ્યારે તમને છેદ સરખા આપેલા જ હોય છે તો ત્યારે તમે અંશનો સરવાળો કરીને સીધો દાખલો ગણી શકો છો. સીધો સરવાળો આપણે કરી શકીએ છીએ. અને જ્યારે તમને છેદ સરખા આપ્યા નથી અને તમને જણાય છે કે એકબીજાના ઘડિયામાં આવે છે તો તેને ઉપર નીચે એટલે અંશ અને છેદમાં એનો ગુણાકાર કરીને પણ તમે લખી શકો છો. હવે ચલો આપણે આગળ લઈએ. 5 ભાગ્યા 2 વત્તા 4 ભાગ્યા 3. તો જ્યારે આપણને આવું હોય છે કે આમાં હવે શું છે? છેદ સરખા તો છે નહીં અને હવે આપણે છેદ સરખા કરવાના છે. શું કરવાનું છે? હવે છેદ સરખા કરવાના છે. તો આપણે શું કરીશું? તો પહેલા તો બેના ઘડિયામાં 3 ક્યાંય આવતું નથી. તો આપણે શું કરીશું? બંનેનો લસા લઈશું. શું કરીશું? બંનેનો લસા લઈશું. ઓકે, તો હવે લસા કેવી રીતે લેવાનો છે? તો એ આપણે લસા શીખવું પડશે. ઓકે, તો એ લસા શીખવું ના પડે ને આપણે ડાયરેક્ટલી આનો સરવાળો કેવી રીતે થાય એ આપણે સમજીએ. તો આમાં તમારે કરવાનું છે શું કરવાનું છે? વિમાન ઉડાડવાના છે. એક આ બાજુ, એક એની વિરુદ્ધ આવશે. ઓકે, એક સામે સામે વિમાન ઉડાડવાના છે અને પછી નીચે વિમાન ઉડાડવાના છે. ઓકે, અંકિત કેમ અવાજ કરે લે? પછી શું કરવાનું છે? નીચે વિમાન ઉડાડવાના છે. શું કીધું છે? પહેલા અહીં ઉડાડવાનું છે આ બાજુ, એના પછી આ બાજુ અને આ બાજુ સામે સામે.
તો કે આ કેવી રીતે વિમાન ઉડાડવાના છે એ પણ જોઈ લઈએ. તો આનો પહેલા કીધું છે આપણને આમ, ઓકે, આ પહેલું વિમાન હશે. તો આનો અને આનો ગુણાકાર કરવાનો, એટલે આ પહેલી સંખ્યાનો છેદ અને બીજી સંખ્યાના અંશનો ગુણાકાર કરવાનો થશે. તો આપણે કેવી રીતે કરીશું? 2 ચોક 8 થાય છે, પછી સરવાળો કરીશું અને પછી આનો અને આનો ગુણાકાર કરીશું, એટલે કેટલો થશે? 3 5 15. એના પછી શું છે? નીચે સામે સામે, તો નીચે હવે સામે સામે ગુણાકાર કરીશું તો કેટલો આવશે? 3 2 6. હવે એના પછી જે અંશમાં આપેલું છે એ આપણને કરીશું. શું આપ્યું છે? 8 + 15 તો 23 ભાગ્યા 6. હવે એનો આપણને આવી રીતે સાદી રીતે જવાબ મળી જાય છે. તો લસાઅમાં શોધવામાં ના પડવું હોય તો આવી રીતે સાદી રીતે તમે શોધી શકો છો. તો કે આપણને કેવી રીતે મળ્યું છે? ઓકે, એકવાર ફરીથી જોઈ લે. આ કેવું આપેલું છે? તો કે આપણે પૂર્ણાંક વાળો સરવાળો આપ્યો છે. પૂર્ણાંક વાળો સરવાળો આપ્યો છે તો આપણને પ્રથમ તો એ જ ધ્યાન આવશે કે એના છેદ સરખા કરો. જો છેદ સરખા હશે તો આપણે અંશનો સરવાળો કરી શકીશું. આપણે છેદ જોઈએ છે, છેદ તો સરખા છે નહીં. જો છેદ સરખા હોય તો ડાયરેક્ટલી આપણે અંશનો સરવાળો કરી શકીએ. હવે જોઈએ કે છેદ સરખા કરવા માટે એકબીજાના ઘડિયામાં આવતું હોય તો આપણે અંશ અને છેદમાં ગુણાકાર કરી અને આપણે એને છેદ સરખો કરી શકીએ છીએ. ઓકે, અને હવે આપણે આગળ જોઈએ તો હવે આમાં આપેલું છે પણ એકબીજાના ઘડિયામાં પણ આવતું નથી. તો આપણે શું કરીશું? અહીંયા 2 આપ્યા છે, અહીં 3 આપ્યા છે, 2 ના ઘડિયામાં 3 આવતા નથી. તો આપણે આખી રીત જ બદલાઈ દઈએ. કેવી રીતે કરવાના છે? હવે શું કરવાનું છે? વિમાન ઉડાડવાના છે. એક આ બાજુ જવાનું છે, એક સામે બાજુ અને નીચે નીચે આમ. તો કેવી રીતે કરવાનું છે જોઈ લો. એક વાર આવી રીતે, બીજી વાર આવી રીતે, ને પછી સામે સામે. કેવી રીતે? એક વાર આમ, બીજી વાર આમ અને પછી સામે સામે. તો આ જોઈ લઈએ આ કેવી રીતે કર્યું છે. પહેલા 2 નો ગુણાકાર 4 સાથે, 3 નો ગુણાકાર 5 સાથે, 2 નો ગુણાકાર 3 સાથે. ઓકે, તો આવી રીતે કરશો તો એનો જવાબ મળી રહેશે. હવે એવા જ આપણે થોડાક દાખલા જોઈ લઈએ. જેમ કે આપણે લઈએ છીએ 4/3 વત્તા 8/5. ઓકે, તો આમાં આપણે જોઈએ છીએ આપણે એકબીજાના ઘડિયામાં આવતું નથી અને છેદ સરખા નથી. તો આપણને કઈ રીતે આનો આપણે કરીશું સરવાળો? તો કે આપણને વિમાન ઉડાડવાની રીતે કરીશું. તો પ્રથમ કેવી રીતે છે? આપણને આમ, બીજું આમ, એના પછી સામે સામે. ઓકે, તો તમે સમજી ગયા છો. તો હવે આપણે જોઈએ આનો ગુણાકાર આની સાથે. ઓકે, તો 3 નો ગુણાકાર 8 થશે, એટલે શું થશે? 3 × 8 = 24, 8 × 24. ઓકે, ને પછી આનો ગુણાકાર આની સાથે, 5 ચોક 20. એના પછી સામે સામે નીચેનો ગુણાકાર થશે. એ કેટલો થશે જોઈ લઈએ. 3 × 5 = 15 થાય છે. હવે 24 અને 20 નો સરવાળો કરીશું તો એ થશે 44/15. આ તો તમને સરળ અને સારી રીતે જવાબ મળી રહે છે. જો તમને આ રીત સારી લાગતી હોય ને આગળના જે સરવાળા આપ્યા હતા કે એકબીજા અંશ અને છેદમાં ગુણાકાર કરીને, એ પણ આ રીતે ગણવો તો ગણી શકાશે. ચલો એ પણ જોઈ લઈએ. જ્યારે તમને એવો કોઈ સરવાળો આપ્યો હોય અને એને હવે કરવું હોય તો આપણે અંશ તો સમાન નથી, શું આપણો છેદ સરખા નથી, તો શું કરવાનું છે? છેદને સરખા કરવાના છે. તો છેદને સરખા કરવા માટે શું કરવું પડશે? ઉપર અને નીચે ગુણાકાર કરવો પડશે. એકબીજાના ઘડિયામાં આવે છે. શું થાય છે? એકબીજાને ઘડિયામાં આવે છે. તો આપણે શું કરીશું? પહેલા તો ઘડિયો બોલીને સરખા કરીએ છીએ. તો પહેલા આપણે જે પ્રથમ રીતે કરીએ છીએ એ રીતે જ કરી દઈએ છીએ. આ રીત નંબર 1 છે. ઓકે, એમાં જોઈએ છે ઉપર અને નીચે આપણને 2 વડે ગુણીએ એટલે આપણે છેદ સરખા થઈ જાય છે. 5 દુ 10, 2 દુ 4, 5/4. હવે શું થયું છે? છેદ સમાન છે તો અંશનો શું થશે? સરવાળો. તો 10 અને 5 કેટલા? 10 અને 5/4. આપણે 15/4 મળે છે. શું મળે છે? 15/4. હવે આપણને આ વિમાન ઉડાડવાની રીતે જોઈએ તો એનો સરવાળાની રીત આ રીતે કરીએ શું થાય છે? પહેલા આનો અને આનો ગુણાકાર, 2 × 5 = 10. આનો અને આનો ગુણાકાર એટલે 20. સામે સામે ગુણાકાર એટલે 4 દુ 8. આવું મળે છે. 10 અને 20 નો સરવાળો કેટલો થાય છે? 30.
30/8 30/8 મળે છે. તો હવે એનો કઈક એકબીજામાં સમાન છે એટલે ઉડાડીએ તો શું થાય છે 15 દુ 30 અહીં થાય છે 4 દુ 8 તો બે ઉડી જાય છે. તો આનો જવાબ કેટલો મળે છે 15/4. તો બંને સંખ્યાનો જવાબ કેવો મળી રહે છે તો સમાન મળી રહે છે. તો બંનેમાંથી જે રીત આપણને સરળ લાગે છે આપણને રીતે કરવાનું છે. હજી આપણને બે લઈ લઈએ દાખલા, એના પછી આ પૂર્ણાંક વાળા સરવાળાને પૂરા કરી અને આપણે પૂર્ણાંક વાળા બાદબાકી લઈશું. હવે આપણો આવો સરવાળો લઈએ છીએ, એ પણ એકબીજાના ઘડિયામાં છેદ આવતો નથી. તો છેદ સરખા કેવી રીતે કરીશું? પહેલા આનો અને આનો ગુણાકાર કરીશું એટલે કે કેટલો થશે 9 થશે. પછી આનો અને આનો ગુણાકાર કરીશું કે કેટલો થશે 48 થશે. પછી નીચેનો ગુણાકાર કરીશું એ કેટલો થશે 12 થશે. તો કેવી રીતે કરીએ છીએ એકવાર જોઈ લઈએ. પહેલા આનો અને આનો ગુણાકાર કરીએ, પછી આનો અને આનો ગુણાકાર કરીએ, પછી આ બે સામે સામે ગુણાકાર કરીએ છીએ. 3 તરી 9, 12 ચોક 48 ને 3 ચોક 12. તો આ સરવાળો કેટલો થાય છે 57/12. તો આપણને એકદમ સરળ રીતે જવાબ મળી રહે છે. તો તમે શીખી જ ગયા છો કે આપણે કરવાનું છે શું? પહેલા આમ વિમાન, એના પછી એની સામે અને એના પછી બે નીચે નીચે. ઓકે, તો હવે આપણે આના પછીનું લેક્ચર જોઈશું અપૂર્ણાંક વાળા બાદબાકી. વિડિયો જોવા બદલ તમારો આભાર.